गुड मॉर्निंग विद्यार्थी मित्रों। धोरण 12 चैप्टर नंबर 8 डी અને એફ વિભાગના તત્વો। લાસ્ટ લેક્ચરમાં આપણે ડી અને એફ વિભાગના તત્વોમાં ચુંબકીય ગુણધર્મો વિશે જોયું, પછી સંક્રાંતિ ધાતુ આયન અને તેના સંયોજનો રંગીન શા માટે દેખાય અથવા તો ડીડી સંક્રાંતિ વિશે જોયું। સમજો એ ક્વેશ્ચન ખૂબ જ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયો, એ ખૂબ જ 2 માર્કની દ્રષ્ટિએ પણ આઈએમપી અને એમસીક્યુમાં પણ પૂછે। તમને પ્રશ્ન આ મુજબ પૂછે કે ડીડી સંક્રાંતિ સમજાવો, અથવા તમને પ્રશ્ન આ મુજબ પૂછે કે સંક્રાંતિ ધાતુ આયન શા માટે રંગીન હોય, અથવા સંક્રાંતિ ધાતુ આયનના જલીય દ્રાવણ શા માટે રંગીન હોય, અથવા સંક્રાંતિ ધાતુ આયનના સંયોજનોના જલીય દ્રાવણ શા માટે રંગીન હોય। તો એમાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી એ લખવાનું થશે। હવે આજના લેક્ચરમાં આપણે સંક્રાંતિ ધાતુ આયનોનું સંકીર્ણ સંયોજન બનવાનું, સંકીર્ણ ધાતુ અથવા સંકીર્ણ ધાતુમાંથી જે સંયોજનો બને એ સંયોજનોનું ઉદ્દીપન કાર્ય, પછી મિશ્ર ધાતુઓ વિશે જોવાનું થશે અને આંતરાલીય સંયોજનો વિશે જોવાનું થશે। તો 1 બાય 1 આપણે ટોપિક જોઈએ। તો સૌપ્રથમ આપણે જોશું કે સંક્રાંતિ ધાતુના સંયોજનો શા માટે ઉદ્દીપક તરીકે વપરાય। સંક્રાંતિ ધાતુના સંયોજનો શા માટે ઉદ્દીપક તરીકે વપરાય, અથવા સંક્રાંતિ ધાતુ આયનો અથવા એનામાંથી જે બનતા સંયોજનોનું ઉદ્દીપન કાર્ય અથવા ઉદ્દીપન કાર્ય વિશે સમજાવો। સમજો કે પહેલા તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે ઉદ્દીપક એટલે શું। તો ઉદ્દીપક એટલે કે પ્રક્રિયામાં વપરાતો એવો પદાર્થ કે જે પદાર્થ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયામાં ભાગ નથી લેતો, પરંતુ એ પ્રક્રિયાના વેગમાં શું કરે, વધારો કરે અને પ્રક્રિયાને અંતે મૂળ સ્વરૂપે મળે, તેને શું કહેવાય, ઉદ્દીપક। તમે ભણી ગયા છો સંપર્ક વિધિ, 10મામાં પણ ભણી ગયા। આપણે H2SO4માં કરાવેલ નથી કે સિલેબસમાંથી રદ કરેલ, એટલે કે વેનેડિયમ પેન્ટોક્સાઇડનો ઉપયોગ થાય સંપર્ક વિધિમાં ઉદ્દીપક તરીકે। તો વેનેડિયમ પેન્ટોક્સાઇડ વપરાય નથી જતો અથવા વપરાય, પરંતુ પ્રક્રિયાને અંતે ફરી પાછો તમે જેટલો નાખ્યો હોય એટલો જ મળે, ખાલી એ પ્રક્રિયાના વેગમાં શું કરે, વધારો કરે। પછી હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં પ્લેટિનમ, પેલિડિયમ, નિકલનો ઉપયોગ થાય, તો એ પણ એક પ્રકારના શું થયા, ઉદ્દીપક થયા। હેબર પદ્ધતિ તમે ભણી ગયા, એમાં આયનનો ભૂકો પણ એક પ્રકારનો શું થયો, ઉદ્દીપક થયો। ઘણા વ્યક્તિઓ પણ ઉદ્દીપક હોય, ક્યાંય બાજવાનું થાય તો બળતામાં ઘી હોમી આવે અને એક બાજુ નીકળી જાય, પછી કે આપણે ક્યાં હતા, તો એ પણ એક પ્રકારના શેનું કામ કરે, ઉદ્દીપક તરીકેનું કામ કરે। કોઈને બજાવવા હોય તો એકદમ આની ચાવી આને ટાઈટ કરે, ઓલાની ચાવી ઓલાને ટાઈટ કરે અને પછી છેલ્લે ઉદ્દીપક તરીકે શું થાય, બાયણે નીકળી જાય। તો એવું જ કામકાજ કોનું હોય, સંક્રાંતિ ધાતુના જે સંયોજનો રહ્યા એ સંયોજનો ઉદ્દીપક તરીકેનું કાર્ય કરે। સમજો કઈ રીતે કાર્ય કરે ઉદ્દીપક તરીકેનું, શા માટે સંક્રાંતિ ધાતુના સંયોજનો ઉદ્દીપક તરીકેની વર્તણૂક ધરાવે। હવે સમજો કે સંક્રાંતિ ધાતુ આયનો અથવા એના જે સંયોજનો રહ્યા એ સંયોજનો ની આપણે જે સ્ફટિક રચનાની વાત કરી, ધારો કે આપણે અહીંયા સંક્રાંતિ ધાતુ લઈએ, આ મુજબ કોઈ, તો સમજો કે આ જે સંક્રાંતિ ધાતુ રહ્યા એ સંક્રાંતિ ધાતુના અથવા એમાંથી જે સંયોજન બને એ સંયોજનની અંદરના પરમાણુ, ધારો કે આ સંયોજનની અંદરનો આ એક પરમાણુ થયો, આ પરમાણુ જે રહ્યો એ પરમાણુ તેની આજુબાજુના અન્ય પરમાણુઓ સાથે જોડાયેલો હોય।
ખ્યાલ આવે? તમે કોઈ સંક્રાંતિ ધાતુ લ્યો, લોખંડનો ટુકડો લ્યો, તો લોખંડના ટુકડાની અંદરના પરમાણુ રહ્યા, એ અંદરના પરમાણુમાંથી એક પરમાણુ લ્યો, તો એક પરમાણુ રહ્યો એની આજુબાજુ ઘણા બધા લોખંડના શું રહેલા હોય? પરમાણુ રહેલા હોય. હવે આ જે પરમાણુ રહ્યા એ પરમાણુની આજુબાજુ અન્ય પરમાણુઓ ગોઠવાયેલા હોવાને લીધે તેની ચુંબકીય ક્ષેત્ર અથવા ચુંબકીય અસરને શું કરે? નષ્ટ કરે. એટલે આ અંદરના પરમાણુઓ ઉદ્દીપન કાર્ય માટે જવાબદાર હોતા નથી. પરંતુ જો એની આ ઉપરના પરમાણુઓની વાત કરીએ, આ ઉપરની બાજુઓના પરમાણુ સમજો કે આ છેડાઓ તરફના પરમાણુ, કે આ જે છેડાઓની ધારના પરમાણુ રહ્યા, ખ્યાલ આવે કે છેડા ઉપરની તરફ જે આ છેડા રહ્યા એ છેડાના પરમાણુ રહ્યા, એ પરમાણુઓ ઉદ્દીપન માટે કાર્ય કરતા આપણને જોવા મળે. અથવા આ કોઈ આપણે ધાર લઈએ, આ ધાર લઈએ તો આ ધારના પરમાણુઓ પણ કેવા હશે? ઉદ્દીપન કાર્ય માટે જવાબદાર હોય. ખ્યાલ આવે? ઉદ્દીપન કાર્ય માટે કેવા હોય? જવાબદાર હોય. તો સમજો શું થશે કે આ જે અંદરના પરમાણુઓ રહ્યા, સંક્રાંતિ ધાતુની અંદર રહેલા પરમાણુઓ એ અન્ય પરમાણુઓથી ઘેરાયેલા હોય. તેથી તેઓ એકબીજાની ચુંબકીય અસર અથવા ચુંબકીય ક્ષેત્રને નષ્ટ કરે. તેથી આવા પરમાણુઓ ઉદ્દીપન કાર્ય માટે જવાબદાર રહેતા નથી. ખ્યાલ આવે કે અંદરના પરમાણુની આજુબાજુ બીજા પરમાણુ હોય એટલે એ ઉદ્દીપન કાર્ય માટે જવાબદાર રહેતા નથી. પરંતુ ઉપરની સપાટીના પરમાણુઓ અને આજુબાજુના જે આ ધાર રહી એ ધારના પરમાણુઓ એ સ્વતંત્ર હોય. એ કેવા હોય? સ્વતંત્ર હોય. તેથી તેઓ ઉદ્દીપન કાર્ય માટે કેવા હોય? જવાબદાર. એટલે કે ધારો કે અહીંયા સંક્રાંતિ ધાતુનો અહીંયા પરમાણુ હશે, આ પરમાણુ હશે, આ પરમાણુ હશે, આ પરમાણુ હશે, ઉપરની સપાટી તરફ અથવા છેડાઓ તરફ કોઈ પરમાણુ હશે, તો આ જે પરમાણુઓ રહ્યા એ પરમાણુઓ ઉદ્દીપન કાર્ય માટે કેવા હોય? જવાબદાર હોય. કારણ કે એની આજુબાજુ કોઈ અન્ય પરમાણુઓની ગોઠવણી થયેલી હોતી નથી. ખ્યાલ આવે? અન્ય પરમાણુઓની ગોઠવણી થયેલી હોતી નથી. તો સમજો હવે શું થશે કે જ્યારે આ ઉદ્દીપકને આપણે કોઈ પ્રક્રિયામાં એડ કરી ત્યારે કયા પરમાણુઓ ઉદ્દીપન કાર્ય માટે જવાબદાર હશે? તો કે ઉપરના છેડાઓના તરફના અથવા ધાર તરફના પરમાણુઓ ઉદ્દીપન કાર્ય માટે કેવા હોય? જવાબદાર. હવે ધારો કે આપણે અહીંયા કોઈ પ્રક્રિયક AB લઈએ, તો આ AB પ્રક્રિયક એ આ છેડાના પરમાણુઓ સાથે નિર્બળ બંધની શું કરે? રચના કરે. નિર્બળ બંધની શું કરે? રચના કરે. એટલે કે સમજો કે આપણે બીજું સેન્ટેન્સ લખવું હોય તો આ મુજબ લખી શકીએ કે ધાતુમાં રહેલા છેડાના અથવા ધાર પરના પરમાણુઓ કે જે ઉદ્દીપન કાર્ય માટે જવાબદાર હોય તે પરમાણુઓ સક્રિય પ્રક્રિયક સાથે જોડાય ત્યારે
નિર્બળ બંધની રચના કરે. એટલે હવે આ કાંઈ નહીં કરે, આ તો એમણમ છે, કારણ કે એ આપણા માટે કેવા નકામા. પરંતુ જે છેડા ઉપર રહ્યા એ કેવા થશે? સક્રિય પરમાણુ. એ કોઈ સક્રિય પ્રક્રિયક સાથે જોડાય અને આ મુજબ નિર્બળ બંધની શું કરે? રચના કરે. હવે સમજો, આ નિર્બળ બંધ બનતો હોવાને લીધે આ જે પ્રક્રિયક એ અને બી વચ્ચેનો જે બંધ રહ્યો એ બંધને એ કેવો પાડી દે? નિર્બળ પાડી દે. તોડી નથી નાખતો, સમજજો. એ બંધ કેવો પડે? નિર્બળ બને. એટલે કે સક્રિય પ્રક્રિયક અને ઉદ્દીપક વચ્ચે નિર્બળ બંધ બનતો હોવાને લીધે પ્રક્રિયક વચ્ચેના બંધને નિર્બળ બનાવે. આથી પ્રક્રિયકની સક્રિયકરણ ઉર્જા ઘટે, તેથી પ્રક્રિયાનો વેગ વધે. ખ્યાલ આવે કે આ બંધ નિર્બળ બને. નિર્બળ બનવાની સાથે પ્રક્રિયકની સક્રિયકરણ ઉર્જા શું કરી દે? ઘટાડી દે. અને સક્રિયકરણ ઉર્જા ઘટે એટલે પ્રક્રિયાના વેગમાં શું થાય? વધારો થતો આપણને જોવા મળે. તો આ રીતે સંક્રાંતિ ધાતુના સંયોજનો ઉદ્દીપક તરીકેનું કાર્ય કરે. હવે અમુક નામ થાય કે સક્રિયકરણ ઉર્જા એટલે શું, કઈ રીતે ઘટે, કઈ રીતે વેગ વધે, એ આપણે રાસાયણિક ગતિકી ચેપ્ટર ભણશું, એમાં આવશે. અત્યારે ખાલી આટલું યાદ રાખવાનું, સક્રિયકરણ ઉર્જા આ પ્રક્રિયક. સમજો, આ બંધ નવા ક્રિએટ થયા, નિર્બળ બંધ. આ બંધ કેવા થયા? નવા ક્રિએટ. તો આ બંધ બનવાની સાથે આ પ્રક્રિયક કોઈ હોય એ પ્રક્રિયક વચ્ચેનો જે આ બંધ રહ્યો એ બંધ કેવો બને? નિર્બળ બને. આ બંધ નિર્બળ બન્યો એટલે શું થાય? સરળતાથી તૂટશે. અને સરળતાથી તૂટશે એટલે પ્રક્રિયાના વેગમાં શું થાય? વધારો થતો જોવા મળે અને પ્રક્રિયા ઓછા સમયમાં શું થાય? પૂર્ણ થાય. તો આવા કેટલાક ઉદ્દીપકની આપણે વાત કરી તો સમજો, સંપર્ક વિધિ. કયો ઉદ્દીપક વપરાય? વેનેડિયમ પેન્ટોક્સાઇડ. બીજું હેબર પદ્ધતિ. કયો ઉદ્દીપક વપરાય? એફીનો ભૂકો. વેજીટેબલ ઘી બનાવવાની અથવા હાઇડ્રોજિનેશન પ્રક્રિયા યાદ રાખો. હાઇડ્રોજિનેશનમાં કયો વપરાય? નિકલ વપરાય. હવે સમજો કે જ્યારે સંક્રાંતિ ધાતુ આયનો ઉદ્દીપક તરીકે વપરાય ત્યારે તેની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થાય. શું થાય? ઓક્સિડેશન અવસ્થામાં શું થશે? ફેરફાર થતો આપણને જોવા મળે. સમજો કે આપણે એક રિએક્શન લઈએ, આપણે જવા દઈએ આકૃતિ. સમજો આપણે આ મુજબનું રિએક્શન લઈએ કે I-2O2-2 માંથી I2 બને પ્લસ SO4 -2 બને. તો આ પ્રક્રિયા કરવા માટે Fe+3 નો જો આપણે ઉદ્દીપક તરીકે ઉપયોગ કરીએ તો આપણને આ મુજબ પ્રક્રિયા થતી જોવા મળે કે I- પ્લસ Fe+3. આ Fe+3 ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવશે. એટલે કે I2 માં રૂપાંતરણ થાય અને એનું રૂપાંતરણ શેમાં થાય? Fe+2 માં. અને આ 2Fe+2 રહ્યો એ H2O28 પરસલ્ફેટ સાથે જોડાય અને SO4 -2 બનાવે અને ફરી પાછો આપણને Fe+3 શું થાય? મળે. અહીંયા જોવો જોઈએ, પ્રક્રિયામાં આપણે ઉદ્દીપક Fe+3 મળ્યો તો પ્રક્રિયાની અંદર પણ પોતાના કયા સ્વરૂપે મળ્યો? મૂળ સ્વરૂપે મળ્યો. તો એ ખાલી પ્રક્રિયામાં શું કરે? આગળ વધારવામાં મદદરૂપ થાય કે એ પ્રક્રિયામાં કોઈ ભાગીદારી કરતો નથી. તો આ રીતે તમને 2 માર્કમાં પૂછે કે સંક્રાંતિ ધાતુના સંયોજનો શા માટે
ઉદ્દીપક તરીકે વપરાય અથવા તેનું ઉદ્દીપન કાર્ય સમજાવો તો તમે આ રીતે સમજાવી શકો. હવે એના પછી આપણે જોવાનું થશે આંતરાલીય સંયોજનો. અથવા બિન તત્વ યોગમિતીય સંયોજનો, બિન પ્રમાણ સંયોજનો કોને કહેવાય? આંતરાલીય સંયોજનો. હું લોખંડનો ટુકડો લઉં તો તમે એમ કે લોખંડનો ટુકડો એકદમ લીસો, તો એનો મતલબ શું? કે એની અંદર રહેલા જે પરમાણુઓ રહ્યા એ પરમાણુઓની સ્ફટિક રચના અથવા સ્ફટિક ગોઠવણી કેવી હોય? વ્યવસ્થિત હોય. પરંતુ જો આપણે એ જ લોખંડના ટુકડાનું બારીકાઈથી અવલોકન કરી તો એ ની અંદર આપણને અતિ સૂક્ષ્મ છિદ્રો જોવા મળે. આ અતિ સૂક્ષ્મ જે છિદ્રો રહ્યા એ છિદ્રોને આપણે આંતરાલીય છિદ્રો કહેતા હોય. ખ્યાલ આવે? જે આ આંતરાલીય છિદ્રો રહ્યા એ આંતરાલીય છિદ્રોની અંદર નાના કદના અધાતુ પરમાણુ કેવા? હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન અને બોરોન સ્થાન પામે અને જે સંયોજનો બનાવે તે સંયોજનોને આંતરાલીય સંયોજનો તરીકે ઓળખતા હોય. ખ્યાલ આવે? સમજો કે આ મુજબ ધાતુ પરમાણુઓની ગોઠવણી થયેલી હોય નિશ્ચિત રીતે. હવે આપણે સામાન્ય રીતે જોઈએ તો નરી આંખે ડાયરેક્ટ આપણે જોઈએ તો એ પરમાણુની સ્ફટિક રચના આપણને કેવી જોવા મળે? નિયમિત. પરંતુ બારીકાઈથી જોઈ, ઝીણી નજરે જો ખૂબ જ આપણે અવલોકન કરી તો એની જે બાહ્ય સપાટી રહી એ સપાટી ઉપર આપણને નાના નાના અતિ સૂક્ષ્મ શું જોવા મળે? છિદ્રો. તો આ જે છિદ્રો રહ્યા એ છિદ્રોને આપણે કોના તરીકે ઓળખતા હોય? આંતરાલીય છિદ્રો. હવે જે આ આંતરાલીય છિદ્રો રહ્યા એ આંતરાલીય છિદ્રોની અંદર હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન અને બોરોન જેવા અધાતુ નાના કદના અધાતુ પરમાણુઓ શું પામે? સ્થાન પામે. અને જે સંયોજનો બનાવે એ સંયોજનોને આપણે કોના તરીકે ઓળખતા હોય? આંતરાલીય સંયોજનો તરીકે ઓળખતા હોય. હવે સમજો કે જ્યારે આ ધાતુ પરમાણુ અને આ છિદ્રની અંદર સ્થાન પામતા અધાતુ પરમાણુ વચ્ચે કોઈ પણ પ્રકારના રાસાયણિક પ્રક્રિયા થતી નથી, એટલે રાસાયણિક બંધ બનતા નથી. ખ્યાલ આવે? કે રાસાયણિક પ્રક્રિયા પણ નથી થતી અને રાસાયણિક પ્રક્રિયા ન થાય તો કોઈ પણ પ્રકારની રાસાયણિક બંધ પણ બનતા નથી. હવે સમજો કે આની અંદર જે આ અધાતુના પરમાણુઓ સ્થાન પામ્યા એના કારણે શું થશે? કે જો રાસાયણિક બંધ બન્યો ન હોય તો આ અધાતુના પરમાણુઓની કોઈ સંખ્યા નિશ્ચિત હોતી નથી. એટલે કે એનો તત્વયોગમિતીય પ્રમાણ કોઈ નિશ્ચિત હોતું નથી. સમજો કે આ જે છિદ્ર રહ્યું એમાં 1 લાખ પરમાણુ સમાણા, તો આની અંદર 50,000 સમાણા, આની અંદર એક પણ પરમાણુ સમાણો નથી. ખ્યાલ આવે? તો રાસાયણિક બંધ બનતા નથી. એટલે કે તત્વયોગમિતીય પ્રમાણ નિશ્ચિત ન હોવાને લીધે આંતરાલીય સંયોજનોને બીજા કોના તરીકે ઓળખવામાં આવે? બિન તત્વયોગમિતીય સંયોજનો તરીકે પણ ઓળખવામાં આવે. ખ્યાલ આવે? કે ધાતુ પરમાણુ, સંક્રાંતિ ધાતુ પરમાણુ અને તેના આંતરાલીય છિદ્રોમાં સ્થાન પામતા અધાતુ પરમાણુ વચ્ચે કોઈ રાસાયણિક બંધ બનતા નથી. અને રાસાયણિક બંધ બનતા ન હોવાને લીધે આ સંયોજનોને બિન પ્રમાણિત સંયોજનો તરીકે ઓળખવામાં આવે અથવા બિન તત્વ યોગમિતીય સંયોજનો તરીકે ઓળખવામાં આવે. હવે સમજો કે આ ધાતુ પરમાણુની અંદર ધાતુના મુક્ત ઇલેક્ટ્રોનો હશે
કેવા ઇલેક્ટ્રોનો હશે? મુક્ત ઇલેક્ટ્રોનો. તો આ ધાતુ પરમાણુની અંદર આ મુક્ત ઇલેક્ટ્રોનો રહ્યા, એ મુક્ત ઇલેક્ટ્રોનોને આ અધાતુ પરમાણુઓ આ મુક્ત ઇલેક્ટ્રોનને શું કરે? આકર્ષે. ખ્યાલ આવે? આનું કામ શું? અધાતુને લાવો, ઇલેક્ટ્રોન આકર્ષવાનું કામ. અને આની અંદર તો મુક્ત ઇલેક્ટ્રોન હશે જ. તો આના કારણે શું થાય કે આનો ધાત્વીય બંધ રહ્યો, આ જ્યારે આંતરાલીય છિદ્રોમાં અધાતુ પરમાણુ સ્થાન પામે ત્યારે આની અંદર જે સમજો, આની અંદર જે ધાત્વીય બંધ રહ્યો એ ધાત્વીય બંધ કેવો બને? પ્રબળ બને. અને એ ધાત્વીય બંધ પ્રબળ બનતો હોવાને કારણે તેના ઘણા બધા ગુણધર્મોમાં આપણને શું જોવા મળે? ફેરફાર. ધારો કે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ મૂળ ધાતુ પરમાણુ કરતા કેવા વહી જાય? ઊંચા જોવા મળે. તેની કઠિનતા, તેની સખ્તાઈ મૂળ ધાતુ પરમાણુ કરતા કેવી જોવા મળે? વધુ જોવા મળે. તેની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા મૂળ પરમાણુ કરતા કેવી થાય? ઘટી જાય. એટલે કે તેના ઉપર ક્ષારણ નથી થતું, એ રાસાયણિક પ્રક્રિયાનો વિરોધ કરતું આપણને જોવા મળે. તો આવા ગુણધર્મો રહ્યા. એ ગુણધર્મો આંતરાલીય સંયોજનોમાં આપણને એના મૂળ પરમાણુ અથવા મૂળ ધાતુ કરતા કેવા જોવા મળે? જુદા જોવા મળે. શા માટે? કારણ કે ધાત્વીય બંધ કેવો બન્યો? પ્રબળ. સમજો, આપણે આનું એક સિમ્પલ ઉદાહરણ લઈ. આ પંચનું ડસ્ટર તમે જોયું, ખ્યાલ આવે? હવે આ પંચની ડસ્ટરની અંદર જો અતિ સૂક્ષ્મ શું હોય? છિદ્ર હોય. હવે હું આની અંદર આ ડસ્ટરની ઉપર પાણી રેડું, પાણી કોણ શોષશે? આની અંદર રહેલા અતિ સૂક્ષ્મ છિદ્રો. હું આ ડસ્ટરથી બોર્ડને સાફ કરું તો આ ચોકના પાર્ટિકલ્સ તો કેવા હશે? અતિ સૂક્ષ્મ હશે. તો એ અતિ સૂક્ષ્મ પાર્ટિકલ્સ આ જે ડસ્ટરની અંદર જે અતિ સૂક્ષ્મ છિદ્રો હશે એની અંદર શું પામે? સ્થાન પામે. અથવા આ જ ડસ્ટરને હું સમજો ગુંદરની અંદર શું કરું, અથવા આ ડસ્ટરની સપાટી ઉપર ગુંદર નાખું તો આ છિદ્રોની અંદર જે ગમ રહ્યો એ ગમ ઉતરશે. તો આ ડસ્ટર એકદમ કેવું બનશે? પેલા નરમ હતું, હવે કેવું બન્યું? કડક બન્યું. તો એના ગુણધર્મ શું થયા? ચેન્જ થયા. તો સેમ ધાતુ પરમાણુમાં પણ આપણને આવું જ જોવા મળે કે આ આંતરાલીય છિદ્રોની અંદર આ જે અધાતુ પરમાણુઓ સ્થાન પામે ત્યારે મુક્ત ઇલેક્ટ્રોન અને અધાતુ આ મુક્ત ઇલેક્ટ્રોનને શું કરે? આકર્ષે. આથી ધાત્વીય બંધ કેવો બને? પ્રબળ. કારણ કે આકર્ષવાના કારણે પેલા મુક્ત ઇલેક્ટ્રોન આમથી આમ આટા મારતા હતા, હવે કેવા થઈ ગયા? સ્થગિત થઈ ગયા, સ્થિર થઈ ગયા. એટલે ધાત્વીય બંધ કેવો બન્યો? પ્રબળ બન્યો. આથી મૂળ ધાતુ કરતા તેના આંતરાલીય સંયોજનોના ગુણધર્મોમાં આપણને શું જોવા મળે? ફેરફાર. ધારો કે આંતરાલીય સંયોજનોના ગુણધર્મો ગલન બિંદુ, ઉત્કલન બિંદુ કેવા હોય? ઊંચા હોય. મૂળ પરમાણુ કરતા, મૂળ ધાતુ કરતા તે સખત બને, કઠિન બને. ખ્યાલ આવે? તે રાસાયણિક પ્રક્રિયાનો પ્રતિરોધ કરે. એટલે કે એના ઉપર એસિડ આલ્કલીની અસર થતી જોવા મળે નહીં. હવે સમજો કે આ આંતરાલીય સંયોજનોમાં તમે કયો અધાતુ પરમાણુ ઉમેરો એના આધારે એનું વર્ગીકરણ થાય. ધારો કે હાઇડ્રોજન ઉમેરો તો હાઇડ્રાઇડ પ્રકારના આંતરાલીય સંયોજન, કાર્બન ઉમેરો તો કાર્બાઇડ પ્રકારના આંતરાલીય સંયોજન, નાઇટ્રોજન ઉમેરો તો નાઇટ્રાઇડ પ્રકારના આંતરાલીય સંયોજનો, અને જો તમે બોરોન ઉમેરો તો બોરાઇડ પ્રકારના આંતરાલીય સંયોજનો તમને જોવા મળે. ભાઈ તમે હાઇડ્રોજન ભણી ગયા તો હાઇડ્રોજનમાં ટોપિક આવી ગયો આંતરાલીય સંયોજનો. યાદ કરો, પૂરતા ઇલેક્ટ્રોન વાળા હાઇડ્રાઇડ સંયોજનો, અપૂરતા ઇલેક્ટ્રોન વાળા હાઇડ્રાઇડ સંયોજનો અને વધુ ઇલેક્ટ્રોન વાળા હાઇડ્રાઇડ સંયોજનો. તો એ એક પ્રકારના શું હતા? આંતરાલીય સંયોજનો. તો તમને પૂછે કે આંતરાલીય સંયોજનો વિશે સમજાવો, 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછે તો તમારે આટલું લખવાનું થાય. ક્લિયર? હવે એનાથી આગળ આપણે જોઈએ કે સંકીર્ણ સંયોજનો બનવાનું વલણ. સંયોજનો બનવાનું
સમજો શા માટે સંક્રાંતિ ધાતુ તત્વો જ સંકીર્ણ સંયોજનો બનાવે? સમજો ડેફિનેશન શું થાય? સંકીર્ણ પહેલા તો એ થાય કે સંકીર્ણ સંયોજન એટલે શું? તો એ આપણે આના પછીના ચેપ્ટરમાં ચેપ્ટર નંબર 8 ડી અને એફ વિભાગ ચેપ્ટર નંબર 9 સંકીર્ણ સંયોજનોમાં ભણવાનું થશે કે શા માટે સંક્રાંતિ ધાતુ આયનો સંકીર્ણ સંયોજનો બનાવે. તો સમજો કે સંક્રાંતિ ધાતુ આયન અથવા સંક્રાંતિ ધાતુ પરમાણુ કોઈ ઋણ આયન, કોઈ ધન આયન, કોઈ પરમાણુ અથવા તટસ્થ અણુ સાથે જોડાય અને વિશિષ્ટ ગુણધર્મ ધરાવતી સ્પીસીઝ બનાવે. વિશિષ્ટ ગુણધર્મ ધરાવતી સ્પીસીઝ બનાવે કે જેને સંકીર્ણ સંયોજન તરીકે ઓળખવામાં આવે. ખ્યાલ આવે કે સંક્રાંતિ ધાતુ પરમાણુ અથવા ધાતુ આયન કોઈ ઋણ આયન, ધન આયન, તટસ્થ પરમાણુ અથવા કોઈ અણુ સાથે સવર્ગ સહસંયોજક બંધ દ્વારા જોડાય અને જુદા જુદા ગુણધર્મ ધરાવતી ઘણી બધી સ્પીસીઝ બનાવે કે જે સ્પીસીઝને સંકીર્ણ સંયોજન તરીકે ઓળખવામાં આવે. સમજો ડેફિનેશન લખી. સંક્રાંતિ તત્વો કોઈ ઋણ આયન, ધન આયન, તટસ્થ પરમાણુ અને અણુ સાથે સવર્ગ સહસંયોજક બંધ દ્વારા જોડાઈને જુદા જુદા ગુણધર્મ ધરાવતા અનેક સંયોજનો અથવા અનેક સ્પીસીઝ બનાવે કે જેને સંકીર્ણ સંયોજનો કહે છે. દાખલા તરીકે Fe CN6 3- Fe CN6 -4 Cu H2O5 -2 +2 NiCO4. ખ્યાલ આવે? તો આ બધા શું થયા? સંકીર્ણ સંયોજનો. તો સમજો કે આમાં આ સંક્રાંતિ ધાતુ આયન થયો. આ શું થયું? સંક્રાંતિ ધાતુ આયન. તો આ સંક્રાંતિ જે ધાતુ અહીંયા તટસ્થ પરમાણુ ને કે અણુ, ઋણ આયન, ધન આયન અથવા અણુ સાથે. તો આ સંક્રાંતિ ધાતુ આયન સાથે સમજો આ ઋણ આયન જોડાણો, આ ઋણ આયન જોડાણો, આ અણુ જોડાય, આ પણ તટસ્થ થયો. તો આ સંક્રાંતિ ધાતુ આયન સાથે આવા જુદા જુદા પ્રકારના આયનો અથવા અણુઓ જોડાય અને સવર્ગ સહસંયોજક બંધ દ્વારા જોડાય. કેવા? સવર્ગ સહસંયોજક બંધ દ્વારા જોડાય. અને આ બધાના ગુણધર્મ કેવા હોય? જુદા જુદા. તો આવા અનેક પ્રકારના સંયોજનો અથવા સ્પીસીઝ બનાવે કે જેને આપણે કોના તરીકે ઓળખતા હોય? સંકીર્ણ સંયોજનો તરીકે ઓળખતા હોય. હવે સમજે કે આપણે કીધું કે સંક્રાંતિ તત્વો સાથે આ જે ઋણ આયન, ધન આયન અથવા કોઈ અણુ જોડાય તો એને આપણે લિગેન્ડ કહેતા હોય. કોના તરીકે ઓળખતા હોય? ખાસ યાદ રાખો, કોના તરીકે? કે લિગેન્ડ તરીકે આપણે ઓળખતા હોય. તો આવા જે સંયોજનો બને એ સંયોજનોને આપણે કોના તરીકે ઓળખતા હોય? સંકીર્ણ સંયોજનો તરીકે. તો સમજો કે આ જે સંકીર્ણ સંયોજનો રહ્યા એ સંકીર્ણ સંયોજનો શા માટે સંક્રાંતિ ધાતુ તત્વો જ બનાવે? કે સંક્રાંતિ ધાતુ તત્વોનું સંકીર્ણ સંયોજનો બનવાનું વલણ શા માટે વધુ હોય? તો એક તો પહેલું કારણ શું થશે કે સંક્રાંતિ ધાતુ આયનોનું નાનું કદ.
એની આયનીય કદ નાનું, એનું કદ આયનીય કદ કેવું? નાનું. એનો ધન વીજભાર કેવો હોય? વધુ હોય. એનો ધન વીજભાર કેવો હોય? વધુ હોય. પછી એક કરતા વધારે ઓક્સિડેશન અવસ્થા ધરાવે. ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને લીધે લિગેન્ડ પાસેથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મને સહેલાઈથી તે શું કરે? સમાવી શકે. આના કારણે તે વિવિધ પ્રકારના શું ધરાવે? સંકરણ ધરાવતા આપણને જોવા મળે. તો આ સંકીર્ણ સંયોજનો બનવાની શું થઈ? લાક્ષણિકતા. શા માટે સંક્રાંતિ ધાતુ તત્વ સંકીર્ણ સંયોજનો બનાવે? એની લાક્ષણિકતા શું? તો ખાસ યાદ રાખજો. પેલું શું? તો કે સંક્રાંતિ ધાતુના નાના કદ, એના નાના આયનીય કદ, એનો કેન્દ્રીય ધન વીજભાર વધુ હોય, એનો આયનીય ધન વીજભાર વધુ હોય, તેઓ એક કરતા વધારે ઓક્સિડેશન અવસ્થા ધરાવે. જો આપણે જોયું તો સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર. ખ્યાલ આવે? મેંગેનીઝ તો +2, 3, 4, 5, 6 અને 7 સુધી ઓક્સિડેશન અવસ્થા ધરાવે. પછી બીજું શું? કે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન કેવા હોય? અયુગ્મિત હોય. અથવા ડી કક્ષક પ્રાપ્ય હોવાને લીધે આ જે લિગેન્ડ રહ્યા એ લિગેન્ડ પાસેથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મને તે સહેલાઈથી ડી કક્ષકમાં શું કરી શકે? સમાવી શકે. અને ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન સહેલાઈથી સમાવી શકતા હોવાને લીધે તેઓ જુદા જુદા પ્રકારની શું ધરાવે? ભૌમિતિક રચના. અને જુદા જુદા પ્રકારના આપણને શું જોવા મળે? સંકરણ જોવા મળે. તો આના કારણે સંકીર્ણ સંયોજનો સંક્રાંતિ ધાતુ તત્વો સંકીર્ણ સંયોજનો બનવાનું શું ધરાવે? વલણ ધરાવતા આપણને જોવા મળે. ક્લિયર? તો આટલું તમારે પૂછે કે સંક્રાંતિ ધાતુ આયનોનું સંકીર્ણ સંયોજનો બનવાનું વલણ સમજાવો તો તમારે ડેફિનેશન અને એની લાક્ષણિકતા લખવાની થાય. તો આટલું તમારે આની અંદર લખવાનું થશે. ક્લિયર? હવે છેલ્લો ટોપિક આપણે જોઈએ. મિશ્ર ધાતુઓ. જો આ સંક્રાંતિ અને પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં આપણને સૌથી વધુ મિશ્ર ધાતુઓ બનતી જોવા મળે. સમજો, મિશ્ર ધાતુ કોને કહેવાય? તો કે એક અથવા એકથી વધારે ધાતુઓના સમાંગ મિશ્રણને અથવા એક અથવા એકથી વધારે ધાતુઓને ભેગી કરીને મળતા સમાંગ મિશ્રણને મિશ્ર ધાતુઓ તરીકે ઓળખવામાં આવે. આવે સમાંગ ઘન મિશ્રણને કોના તરીકે ઓળખવામાં આવે? મિશ્ર ધાતુઓ તરીકે ઓળખવામાં આવે. કે આ જે મિશ્ર ધાતુઓ રહી, સમજો, એ મિશ્ર સમાંગ ઘન મિશ્ર અથવા મિશ્ર ધાતુઓમાં એક અથવા એકથી વધારે ધાતુઓની સ્ફટિક રચના અથવા સ્ફટિક યાદાચ્છિક રીતે ગોઠવણી કરેલા આપણને જોવા મળે. ખ્યાલ આવે? તો આ મિશ્ર ધાતુઓ કઈ રીતે બનશે? ખ્યાલ આવે? કે મિશ્ર ધાતુ એટલે બીજું કાંઈ નહીં, એક અથવા એક કરતાં વધારે આપણે ધાતુઓને ભેગી કરી એને આપણે ઓગાળી નાખી અને ફરી પાછી એને ઠંડી પાડી અને આપણને જે સમાંગ ઘન મિશ્રણ મળે એને આપણે કોના તરીકે ઓળખતા હોય? મિશ્ર ધાતુ તરીકે. તો શું બધી જ ધાતુઓને આપણે ગમે એ ધાતુને ગમે એની સાથે મિશ્ર કરી શકી? નહીં. તો આ મિશ્ર ધાતુ બનાવવા માટે હ્યુમ અને રોથરી નામના વૈજ્ઞાનિકોએ નિયમો આપ્યા. જો તમારી ટેક્સ્ટબુકમાં નથી કે હ્યુમ અને રોથરીના નિયમો સમજાવો, પરંતુ તમને ડાયરેક્ટ સેન્ટેન્સ આપેલા, તો તમને એમ પૂછે કે મિશ્ર ધાતુ માટે હ્યુમ અને રોથરીના નિયમો. હ્યુમ અને રોથરીના નિયમો. કે આપણે કોઈ પણ મિશ્ર ધાતુ બનાવવી હોય તો હ્યુમ અને રોથરીના નિયમનું પાલન થવું જોઈએ. જો આ પ્રશ્ન રહ્યો ને એ બોર્ડની પરીક્ષામાં ખૂબ આઈએમપી. જો કે તમારે જૂની ટેક્સ્ટબુકમાં તો 5 થી 10 મિશ્ર ધાતુઓ આપેલી હતી કે મિશ્ર ધાતુનું નામ અને એની અંદર કયા કયા તત્વો આપેલા હોય, એના ભૌતિક ગુણધર્મો, એના ભૌતિક ગુણધર્મો અને એના ઉપયોગો. એ તમારે કોષ્ટક તો નથી આપેલું, પરંતુ હ્યુમ અને રોથરીના નિયમો યાદ રાખવાના. સમજો કે મિશ્ર ધાતુ માટે હ્યુમ અને રોથરીનો પહેલો નિયમ શું કહે? કે મિશ્ર ધાતુમાં રહેલી ધાતુઓની
પરમાણ્વીય ત્રિજ્યા વચ્ચેનો તફાવત 15% કરતા વધુ હોવો જોઈએ નહીં. પેલો નિયમ સમજો શું કહે? મિશ્ર ધાતુમાં રહેલી શુદ્ધ ધાતુઓનો પરમાણ્વીય ત્રિજ્યાનો તફાવત 15% ઓછો હોવો જોઈએ. કે હું એવા જ બે ધાતુઓને ભેગી કરી મિશ્ર ધાતુઓ બનાવી શકું કે એ બંને મિશ્ર ધાતુઓની જો હું પરમાણ્વીય ત્રિજ્યા અથવા પરમાણ્વીય કદનો તફાવત લઉં તો એ પરમાણ્વીય કદનો તફાવત કેટલા ટકા હોવો જોઈએ? 15% હોવો જોઈએ. એનાથી વધારે હોવો જોઈએ નહીં. એનાથી કેવો હોવો જોઈએ? ઓછો. બીજું, મિશ્ર ધાતુમાં રહેલી ધાતુઓની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય રચના સમાન હોવી જોઈએ. ખ્યાલ આવે કે મિશ્ર ધાતુઓની વાત કરી તો મિશ્ર ધાતુઓની અંદર જે આપણે ધાતુઓનો ઉપયોગ કરી એ ધાતુઓની બાહ્યતમ એટલે કે એની છેલ્લી કક્ષાની ઇલેક્ટ્રોન રચના કેવી હોવી જોઈએ? સમાન. અથવા બાહ્યતમ કક્ષકની ઇલેક્ટ્રોન રચના બાહ્યતમ કક્ષકની ઇલેક્ટ્રોન રચના કેવી હોવી જોઈએ? સમૂહ. એટલે કે બંને ધાતુ એક જ સમૂહની હોવી જોઈએ. તો બાહ્યતમ કક્ષકની ઇલેક્ટ્રોન રચના ક્યારે સમાન હોય? કે જે ધાતુઓનો આપણે ઉપયોગ કરી એ ધાતુઓ કેવા સમૂહની હોય? એક જ સમૂહની હોય. ખ્યાલ આવે? અને ત્રીજો, કે મિશ્ર ધાતુમાં રહેલી ધાતુઓની સ્ફટિક રચના સમાન હોવી જોઈએ. ત્રીજો નિયમ શું હોવો જોઈએ? કે સ્ફટિક રચના તમને ખ્યાલ છે કે સંક્રાંતિ ધાતુ તત્વરિયા કા એ HCP, FCC અને FCP પ્રકારની સ્ફટિક રચના ધરાવે કે તમે ઘન અવસ્થામાં ભણશો તો આની જે ધાતુઓની સ્ફટિક રચના રહી એ સ્ફટિક રચના કેવી હોવી જોઈએ? સમાન. ખાસ યાદ રાખો કે મિશ્ર ધાતુ માટે હ્યુમ અને રોથરીનો પહેલો નિયમ શું? કે મિશ્ર ધાતુમાં રહેલી ધાતુઓની પરમાણ્વીય ત્રિજ્યા અથવા પરમાણ્વીય કદ વચ્ચે 15%થી વધારે તફાવત હોવો જોઈએ નહીં. બીજો નિયમ શું? કે મિશ્ર ધાતુમાં રહેલી ધાતુઓની બાહ્યતમ કક્ષકની ઇલેક્ટ્રોન રચના કેવી હોવી જોઈએ? સમાન. એટલે કે તમે જે ધાતુઓનો ઉપયોગ કરો એ મોસ્ટ ઓફ કયા સમૂહની હોવી જોઈએ? એક જ સમૂહની હોવી જોઈએ. પછી ત્રીજો, મિશ્ર ધાતુમાં રહેલી ધાતુઓની સ્ફટિક રચના કેવી હોવી જોઈએ? સમાન. ખ્યાલ આવે? જો આપણે ઉદાહરણ લઈએ કે 22 કેરેટ ગોલ્ડ સોનું, 22 કેરેટ ગોલ્ડ, તો તમને ખ્યાલ છે કે આ 22 કેરેટ ગોલ્ડમાં ગોલ્ડ અને કોપર ઓરમ સોનું અને કોપર હોય. ખ્યાલ આવે? કે 24 કેરેટના દાગીના પહેરી ન શકાય કારણ કે 24 કેરેટના દાગીના એકદમ કેવા હોય? નરમ હોય. એટલે એ આપણે પહેરવા જઈએ તો એ વળી જાય. તો એમાં મજબૂતાઈ પ્રદાન કરવા માટે આપણે કોપર એડ કરતા હોય. હવે અમુકને એમ થાય કે કોપર શા માટે? બીજું કાંઈ ન હાલે? તો જુઓ, હ્યુમ અને રોથરીનો નિયમ શું કહે? પરમાણ્વીય ત્રિજ્યાનો તફાવત કેવો જોઈએ? 15%. તો આ ગોલ્ડ અને કોપરની પરમાણ્વીય ત્રિજ્યા નો તફાવત 14.5% જેટલો જોવા મળે. તો જોવો જોઈએ 15% કરતા ઓછો થયો તો પહેલા નિયમનું પાલન થાય. યસ. પછી બંને ગોલ્ડ અને કોપર આ બંને ધાતુઓ રહી એ બંને ધાતુઓ સમૂહ નંબર 11ની. હવે જો સમૂહ નંબર 11ની હોય તો બંનેની બાહ્યતમ કક્ષાની
બાહ્યતમ કક્ષકની ઇલેક્ટ્રોન રચના પણ કેવી હોય? સમાન હોય. તો બીજા નિયમનું પાલન થયું. અને સ્ફટિક રચના, તો આ ગોલ્ડ અને કોપર બંને FCC પ્રકારની સ્ફટિક રચના ધરાવે. તો આ ગોલ્ડ અને કોપર બંને હ્યુમ અને રોથરીના નિયમનું શું કરે? પાલન કરે. અને હ્યુમ અને રોથરીના નિયમનું પાલન કરતા હોવાને લીધે આ બંનેને આપણે ભેગી કરી અને મિશ્ર ધાતુઓ બનાવી શકીએ. આ ઉપરાંત ઘણી બધી મિશ્ર ધાતુ હોય. સ્ટેનલેસ સ્ટીલ, પછી નિટિનોલ, જર્મન સિલ્વર આવે, પછી પિત્તળ, ખ્યાલ આવે આપણે કે ને પિત્તળના વાસણો, પિત્તળ, પછી બીજી ઘણી બધી ધાતુઓ આવે, મિશ્ર ધાતુઓ કે જે હ્યુમ અને રોથરીના નિયમનું શું કરતા હોય? પાલન કરતા આપણને જોવા મળે. તો આ આપણે મિશ્ર ધાતુઓ માટેની વાત કરી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરને રિલેટેડ એક ટોપિક બાકી રહ્યો કે KMnO4ના ગુણધર્મો અને એના ઉપયોગો. ખ્યાલ આવે? તો અમુક નથી બાકીનું વચ્ચેનું, તો વચ્ચેનું આપણે કરાવશું. ખ્યાલ આવે? જ્યારે આપણે જી નીટનું લેક્ચર લઈએ તો ભેગું એ પણ લેતા જશું. અત્યારે આપણે એટલું કરી કે જે આપણા માટે કેવું હોય? ઉપયોગી. ક્લિયર? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીશું. થેન્ક યુ.